હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત વાર્ષિક પરીક્ષા 2026 નું 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો અંત તક સુધી નિહાળવો। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, કારણ કે આવનારું જે તમારું ધોરણ 8 છે બરાબર, એના વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે અને એના વિડીયો તમારે જોવા હોય વેકેશનમાં જ સારી એવી તૈયારી માટે તો પણ તમને મળી જશે। ક્યાંથી મળશે હું જણાવું। પ્રશ્ન 1, નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો, એટલે જોઈન લખવાનું છે સારા અક્ષરે। અન્યત કિમપી આવશ્યકમ, મમ ભોજનમ સમાપ્તમ, ભોજને વ્યજનમ અસ્તિ રોટિકા અસ્તિ, સ્વીકરોતુ લવણમ આવશ્યકમ વા, માસ્તુ ઇદાનીમ ઓદનમ દદાતુ। બરાબર, હવે આની તમારે પીડીએફ જોતી હોય ઘણા મિત્રોને તો એ પણ મળી જશે। ધોરણ 7 ના દરેક વિષયના 4 4 5 5 પેપર સોલ્યુશન સાથેના છે। આ સિવાય તમારે વિડીયો લેક્ચર જોઈએ છે બરાબર, તો મટીરિયલ સ્વાધ્યાય બધું મળી જશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીએ, ઓપન કરીશું, પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા આ પીડીએફ મળી જશે। ધોરણ 7 માં 3 થી 12 માં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો છો બરાબર। ત્યાર પછી ધોરણ 8 તમે પસંદ કરશો વેકેશનમાં તો એમના પણ સરસ મજાના વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો। નીચે આપેલા ચિત્ર જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો। વિમાનમ, વ્યજનમ, શીતકમ, દૂરદર્શનમ, ભ્રમણ ભાષા। સંસ્કૃત શબ્દો લખો। ભમે છે, ફરે છે, અટતી, સારું, બરાબર, સમીચીનમ, હેતુ, ઉદ્દેશ, પ્રયોજનમ, અન્ય, બીજું, અન્યત, તે જોઈએ છે, સહ પશ્યતિ, છે, અસ્તિ, આગળ, અગ્રે, બગલો, બકહ, તરફ, પ્રતિ, કેમ છો, કથમ અસ્તિ। સંસ્કૃત ભાષામાં લખો। હું દરરોજ શાળાએ જાઉં છું। અહમ પ્રતિદિનમ વિદ્યાલયમ આગચ્છામિ, ત્યાં હું પ્રાર્થના કરું છું। તત્ર સહ પ્રાર્થનામ કરોમિ, મારી શાળામાં પુસ્તકાલય પણ છે। મમ પાઠશાલાએ પુસ્તકાલય અપી અસ્તિ, અમે સાંજે 5 વાગે ઘરે જઈએ છીએ। વયમ સાયનમ 5 વાદને અગૃહમ આગચ્છામિ, મારી શાળા ખૂબ જ સુંદર છે। મમ પાઠશાલા અતીવ સુંદરમ અસ્તિ। નીચે આપેલ સારણી કોષ્ટકનું વાંચન કરી પ્રશ્નોના જવાબ આપો। બરાબર, આ વાંચન કરવાનું છે અને પછી તમારે જવાબ આપવાનો છે। તો ચટકા ચણકમ ખાદતી, હંસઃ તડાગે તરતી, સિંહમ વને વસતી, ભ્રમર ઉદ્યાને વિહરતી, મયુર વર્ષાકાલે નૃત્યતી, વિપુલઃ શાલા ગચ્છતિ। તમારે જોડકા જોડવાના છે બરાબર, મયુર વર્ષાકાલે નૃત્યતી એમ। ભ્રમર કુત્ર વિહરતી, ભ્રમર ઉદ્યાને વિહરતી, કિમ વિપુલ મંદિરમ ગચ્છતિ, નઃ વિપુલ શાલા ગચ્છતિ, વર્ષાકાલે કહ નૃત્યતિ, મયુર વર્ષાકાલે નૃત્યતિ, હંસ કિમ કરોતિ, હંસ તડાગે તરતી, કા ચણકમ ખાદતી, ચટકઃ ચણકમ ખાદતી। ચિત્રના આધારે 5 વાક્યો સંસ્કૃતમાં લખો। તો શંકર ભગવાનનું જે છે તે, શંકર ભગવાન પર્વતરાજસ્ય પુત્ર અસ્તિ, તેષા પત્ની પાર્વતી દેવી અસ્તિ, યા શક્તિ સ્વરૂપા અસ્તિ, ગણેશ કુમાર ચ તસ્ય પુત્રો સ્તઃ, ગણેશ બુદ્ધે દેવ અસ્તિ, કુમાર શક્તિ દેવ, નંદી ભગવાન શિવસ્ય વાહનમ ભવતિ, શિવ પરિવાર ભક્તાનામ કૃપા દદાતિ તથા સંસારસ્ય કલ્યાણમ કરોતિ। બીજું છે ઉદ્યાનમ સુંદરમ હરિતમ ચ અસ્તિ, ઉદ્યાન મધ્યે વિવિધાની પુષ્પાણી વિકસંતી, બાલકા ઉદ્યાને ક્રીડંતી હસંતી ચ, વૃક્ષા ઉદ્યાને છાયામ દદાતિ તથા વાયુમ શુદ્ધમ કુર્વંતી, જના ઉદ્યાને ગચ્છંતી વિશ્રામ કુર્વંતી ચ। ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો લખો। ગજઃ ગજસ્ય, મૂષક મૂષકસ્ય, પુત્ર પુત્રસ્ય, તારક તારકસ્ય, શુક શુકસ્ય, મયુર મયુરસ્ય। લિંગ પરિવર્તન। વૃક્ષ વૃક્ષા, રત્ન રત્ના, સિંહ સિંહા, મૃગ મૃગા, દેવ દેવા, જન જના। ખાલી જગ્યા પૂરો। ગંગાયા ધારા વિશાલઃ, નર્મદાયા તટે ભરૂચ નગરમ અસ્તિ, બ્રહ્મપુત્રાય ઇતિહાસ વિશાલઃ, યમુનાયા તટે આગ્રા નગરમ અસ્તિ, ક્ષિપ્રાયા તટે ઉજ્જૈની અસ્તિ। આપેલ ઉદાહરણ મુજબ ફેરફાર કરો। કૃષ્ણમુખી ન માર્જારી, કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તિ। વૃક્ષાગ્રવાસી ન ચ પક્ષીરાજ, વૃક્ષાગ્રવાસી અસ્તિ કિંતુ પક્ષીરાજ નાસ્તિ। ત્વગ્વધારી વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી, ત્વગ્વધારી અસ્તિ કિંતુ સિદ્ધયોગી નાસ્તિ। પંચભર્તી ન પાંચાલી, પંચભર્તી અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ। દ્વિજીવા ન ચ સર્પિણી, દ્વિજીવા અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તિ। શ્લોક પૂર્તિ કરવાની છે।
દ્રષ્ટિપૂતમ નયસેત પાદમ વસ્ત્રપૂતમ પીબે જલમ શાસ્ત્રપૂતામ વદેત વાણી મનપૂત સમાચરેત ઉદ્યમ સાહસમ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ એતે ષટ યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃતમ નમંતી ફલિનો વૃક્ષા નમંતી ગુણીનો જના શુષ્ક વૃક્ષાશ્ચ મૂર્ખાશ્ચ ન નમંતી કદાચન. પછી કાવ્ય પંક્તિ છે, એના આધારે પ્રશ્ન પૂછશે. જો સૂર્યતનયા અર્થાત કા નદી, સૂર્યતનયાત અર્થાત તાપી નદી. કા પુણ્ય સલિલા અસ્તિ, નર્મદા નદી પુણ્ય સલિલા અસ્તિ. કસ્યા ઇતિહાસ વિશાલ, સાબરમત્યા નદ્યા ઇતિહાસ વિશાલ. સંસ્કૃતમાં જવાબ લખો. કિમ ભાર વિના ક્રિયા વિના જ્ઞાનમ ભાર ક્રિયા વિના. સ્વર્ગદાપી ગર્યસી કિમ અસ્તિ, સ્વર્ગદાપી ગર્યસી જનની જન્મભૂમિશ્ચ અસ્તિ. કે બલવાન અસ્તિ બુદ્ધિ બલમ, બુદ્ધિ બલવાનમ અસ્તિ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સોલ્યુશન જોયા. તમારે ધોરણ 8ના વિડીયો વેકેશનમાં 1 કલાક 2 કલાક જોઈ લેવા, જેથી આપને સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે અને એકદમ ઇઝી લાગી શકે. અને PDF એપ્લિકેશનમાંથી મેળવી લેવી. બધાને સારા માર્ક્સ માટેની શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.